કનક કનક તે 100 ગુની માદકતા અધિકાય, એક પાય બહોરાય જગ, એક ખાય મતી જાય. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. શ્રાવણ માસના તૃતીયાથી શરૂ થતું એક ઉત્તમ વ્રત, જેને સ્વર્ણ ગૌરી વ્રત કહેવામાં આવે છે. ગુજરાતમાં ફૂલકાજરીનું જે વ્રત છે એ એના સમકક્ષ મૂકી શકાય અને એ જ દિવસથી એની પણ શરૂઆત થતી હોય છે. એટલા માટે આ બંને વ્રતોનું જે મહાત્મ્ય છે એ આજે આપણે ચર્ચવા માટે એકત્ર થયા છીએ. તો સૌથી પહેલું સ્વર્ણ ગૌરી વ્રત. સ્વર્ણ ગૌરી વ્રત શું છે અને એના પાછળ જો વિચાર કરીએ તો પાર્વતી દેવીએ ભગવાન સાંબ સદા શિવને પ્રાપ્ત કરવા માટે શ્રાવણ માસમાં અલગ અલગ પ્રકારના વ્રત વિધિ વિધાન કર્યા હતા. અને એ વ્રત વિધિ વિધાનને આજે પણ બેન દીકરીઓ સુયોગ્ય પતિ મેળવવા માટે, સુયોગ્ય જીવન સંગીની પ્રાપ્ત કરવા માટે, સુયોગ્ય જીવન ભરથાર પ્રાપ્ત કરવા માટે અને જેમને પ્રાપ્ત કરી લીધો છે એનું આયુ આરોગ્ય ઐશ્વર્ય વધારવા માટે આ ક્રિયા કરતી હોય છે. તો આ ક્રિયા કોને કરી હતી અને કેમ એના માટે આટલી બધી પ્રબળતાથી આપણે વ્રત કરવું જોઈએ? તો જે સ્વર્ણ ગૌરી વ્રત છે એ ભગવતી પરાંબિકા પાર્વતીએ સૌથી પહેલા કર્યું હતું ભગવાન સાંબ સદા શિવને પ્રાપ્ત કરવા માટે. અને ત્યારબાદ એમના સમજાવેલા માર્ગ પર ચાલનારા ગંધર્વ કન્યાઓએ પણ આ ક્રિયાઓ કરી હતી. તો શ્રાવણ માસમાં મા પાર્વતીનું પ્રખર તપ જોવા મળે છે. આવું ઉત્તમ પ્રકારનું જ્યારે એ તપ આચરિત કરી રહ્યા છે ત્યારે એમનું શરીર જીર્ણ થતું જાય છે, પણ ઉર્જા, તેજ, ઓજ, લાવણ્યતા વધતી જાય છે. અને એવા સમયમાં સપ્તર્ષિઓ ભગવાન સાંબ સદા શિવની અનુકંપાને સમજીને દેવી પાર્વતીની પરીક્ષા લેવા માટે આવે છે. અને ત્યાં સુધીમાં તો માં ભગવતીના પંચ પ્રાણ સિદ્ધ થઈ ચૂક્યા છે. સપ્ત ધાતુઓ છે એ ઉર્ધ્વગામી બની ગઈ છે. બ્રહ્મચર્યનું પાલન કરેલું હોવાથી બ્રહ્મ તત્વ શરીરના રોમે રોમમાં વ્યાપ્ત થઈ છે. અને એવા સમયે ભગવતીની જે તપશ્ચર્યા છે એ ચક્રો રૂપે શરીરના અંદર આંદોલિત થઈ રહી છે. આટલી બધી તપશ્ચર્યાના કારણે થઈને ભગવતીનું જે શરીર છે એ સુવર્ણ જેવું બની ગયું છે. અને શુદ્ધતાના કારણે થઈને, એ શુદ્ધ તત્વના કારણે થઈને, એ શુદ્ધ ચેતનાના કારણે થઈને આ વ્રતને સ્વર્ણ ગૌરી વ્રત કહેવામાં આવે છે. દેવી ગૌરવર્ણા સ્વર્ણ રૂપે ચળકી રહ્યા છે, કેમ કે એમનું શરીર છે એ ખોરાક વિના, પાણી વિના, અન્ન વિના, કોઈ પણ પ્રકારના જૈવિક તત્વ વિના કેવળ હવાના માધ્યમથી ચાલી રહ્યું છે. સ્વર્ણના જેમ જેની કાંતિ છે, કાંચનમય શરીર તૈયાર થઈ ગયું છે. ક્ષીણ અવસ્થામાં પણ એ લાલાયિતતા, માધુર્યતા અને મધુરીમાં અકબંધ થવા લાગી છે. અને એટલા માટે આ સ્વર્ણ ગૌરી વ્રત કરવામાં આવે છે. તો જાણીએ આજની વ્રત કથા. વ્રત કથાના અંદર જો પ્રવેશ કરીએ તો એક રાજા જેમનું નામ હતું ચંદ્રપ્રભા, સરસ્વતી નદીના કિનારે જેમનું વિમલપુર નામનું નગર હતું અને ત્યાં આ ચંદ્રપ્રભા નામના રાજા રાજ કરતા હતા. એમને બે પત્નીઓ હતી. બંને પત્નીઓ સુયોગ્ય હતી, પણ પહેલી જે પત્ની હતી એ તર્ક વિદ્યાથી જ પોતાની વાતને માનવા અને મનાવવામાં માનતી હતી. અને બીજી જે પત્ની હતી એ આસ્થાવંત હતી. ઘટના એવી ઘટિત થાય છે કે ચંદ્રપ્રભા નામના જે રાજા છે એ જંગલમાં શિકાર કરવા માટે જાય છે. શિકાર કરવા માટે જાય છે. શિકાર કરવાની જગ્યાએ એક સરોવરના ક્ષેત્રમાં કેટલીક ગંધર્વ કન્યાઓ ભગવતી પરાંબિકા, રાજરાજેશ્વરી અને ભગવાન સાંબ સદા શિવની આરાધનામાં મગ્ન છે. રાજાને કુતૂહલ થાય છે કે આ જંગલમાં આવી દિવ્ય તેજોમય સ્ત્રીઓ કયું વ્રત કરી રહી છે, અને જઈને પૂછે છે. અને ત્યાં પૂછવામાં આવે છે ત્યારે સરળતાથી ગંધર્વ કન્યાઓ એમ સમજાવે છે કે અમે સ્વર્ણ ગૌરી વ્રત કરી રહ્યા છીએ અને એ વિધિ વિધાન કરવાથી અમારી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. એ વિધિ વિધાન કેવી રીતે થાય છે? તો ગંધર્વ કન્યાઓ કહે છે કે એક સૂત્રનો તાર લેવાનો છે અને એ સૂત્રને કે સૂતરને કે એ નરાછડીને કે મૌલીને કે કલાવાને કે સૂતરના તાળને 16 ગાંઠ લગાવવાની હોય છે. કેમ કે સ્વર્ણ ગૌરા જે વ્રત છે એ શ્રાવણ માસમાંથી શરૂ કરવામાં આવે છે અને શ્રાવણ માસના અંતે જ પૂર્ણ કરવામાં આવે છે. એ સૂતરના તારને કે નરાછડીને કે સૂતરના ટુકડાને
ઉપરથી 16 ગાંઠ લગાવવાની છે અને એ 16 ગાંઠ ઉપર જ ભગવતીનું સ્મરણ કરવાનું છે. આપણે 16 સંસ્કાર એના કારણે જ આવે છે, કેમ કે એક એક ગાંઠ એક એક સંસ્કારનું પ્રતીક છે. એ વ્રતના દોરાને, એ ધાગાને, એ તંતુને ત્યાં બાજોટ પર સ્થાપિત કરવાનું હોય છે અને ત્યાં લીલોતરીના એટલે કે પ્રકૃતિના નજીક જઈને અલગ અલગ પ્રકારના પુષ્પો એ દોરા ઉપર, એ ધાગા ઉપર, એ મૌલી ઉપર, એ કલાબા ઉપર, જે નામ આપીએ તે એના ઉપર અર્પણ કરવાની હોય છે. મા પાર્વતીની માટીની મૂર્તિ પણ બનાવી શકાય છે અને એના ઉપર પણ આ ક્રિયા થઈ શકતી હોય છે. ષોડશોપચારની પૂજા દ્વારા ભગવતીનું આરાધન કરવાનું હોય છે. વ્રત જેને પણ રાખ્યું છે એને ઉપવાસી રહેવાનું હોય છે અને વ્રત પૂર્ણ થાય પછી બીજાને પારણા કરાવ્યા પછી જ એ વ્રતના નિયમ પ્રમાણે આપણે જમી શકતા હોઈએ છીએ. ગંધર્વ કન્યાઓએ પણ જ્યારે આ વ્રત વિધિ વિધાન સમજાવ્યું ત્યારે રાજા અત્યંત ખુશ થયા. ત્યાંથી પ્રસાદ રૂપે 16 ગાંઠો વાળો દોરો એમને લીધો અને પછી તે પોતાની પહેલી પત્નીને આપ્યો. પણ પહેલી પત્ની જ્યારે જોવે છે ત્યારે એના મનમાં વિચાર આવે છે કે આવી કોઈ ક્રિયાઓ કરવાની જરૂર હતી અને ત્યાં એ દોરાનું અપમાન કરીને નાખી દે છે. બીજી પત્નીને નવાઈ લાગે છે પણ માં જગદંબાના પ્રસાદનો અનાદર થાય છે અને એના કારણે તેને રાજા એમના ઉપર ક્રોધિત થાય છે. ક્રોધાવશાત એ પત્ની જે પહેલી છે એમને છોડીને જંગલમાં જતી રહે છે. રાજા ખૂબ ક્રોધિત અવસ્થામાં હોય છે એટલા માટે એમને રોકતા પણ નથી. પણ ત્યાં એક આશ્ચર્ય જોવા મળે છે. બીજી પત્ની એ દોરાને ધ્યાનથી જોઈ રહી છે કે જે દોરો પહેલી પત્નીએ નાખી દીધો છે એક સૂકા પાન પર પડ્યો છે અને થોડીક જ વારમાં એ સૂકા પાનમાંથી અન્ય પર્ણ ઉત્પન્ન થવા લાગ્યા છે અને બીજી પત્ની દોડીને એ દોરાને લઈ લે છે અને એના રાછડીના ટુકડાને માથે ચડાવે છે અને ત્યાં બાજોટ પર એનું સ્થાપન કરે છે. દેવી પાર્વતીની મૂર્તિનું સ્થાપન કરે છે અને ત્યાં ભાવથી પૂજા અર્ચના કરે છે. થોડાક જ સમયમાં એ પોતાના પતિના એટલા નજીક આવી ગઈ છે કે જેના કારણે એને સંપૂર્ણ સાંસારિક સુખો ભોગવવા મળી રહ્યા છે અને આ તરફ જે પહેલી પત્ની જંગલ તરફ પ્રયાણ કરી રહી છે એને અનેક પ્રકારના દુઃખ અનુભૂત થવા લાગ્યા છે. પણ હવે પસ્તાવો થવા લાગ્યો છે અને પસ્તાવો જ્યારે પ્રબળતામાં પરિણમિત થાય છે ત્યારે જંગલમાં મા ભગવતી સ્વર્ણગોરા પાર્વતી રૂપે એને દર્શન આપે છે અને કહે છે કે ભક્તએ આપેલા પ્રસાદનો આ પ્રકારે અનાદર ન કરી શકાય અને એટલા માટે થઈને ત્યાં એ માફી માગે છે. ફરીથી પાછા પોતાના પતિના ઘરે આવે છે. રાજાને ત્યાં આવ્યા પછી માફી માગ્યા પછી રાજાની અનુકંપા પ્રાપ્ત કરે છે અને ત્યાં ફરીથી સ્વર્ણગૌરી વ્રતનું આરાધન કરે છે અને આમ કરવાથી એના જીવનમાં મંગલતા પસાર થાય છે. અને જ્યારે માણસ અભિમાનમાં ક્યારે આવે છે? કનક કનક તે સોગની માદકતા અભિકાય. જ્યારે કનક એટલે કે સુવર્ણ પણ થાય અને કનક એટલે ધતુરો પણ થાય. એક પાય બોરાય જગ એક ખાય મતી જાય. એક પાય જો એક વધારે પડતી અવસ્થામાં એ મળી જાય છે તો સુવર્ણ જ્યારે વધુ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે અભિમાન આવી શકે છે અને કલિયુગનો વાસ પણ સુવર્ણમાં છે કેમ કે અનિતિના માર્ગથી જ એટલું બધું પ્રાપ્ત કરી શકાશે અને એટલા માટે થઈને એ અભિમાનમાં પરિણમિત થશે. અને બીજું કનક એટલે ધતુરો એક ખાય મતી જાય અને જો એને ખાઈ લેવામાં આવે તો બુદ્ધિનો નાશ થઈ જાય છે. એટલા માટે સ્વર્ણગોરા જે વ્રત છે એ જ સમજાવે છે કે સ્વર્ણ જેવી કાંતિ જોઈએ છે અને સુયોગ્ય જીવન વ્યાપન કરવું છે તો સ્વર્ણગોરા વ્રત થકી જ આપણે એને વ્યાપન કરી શકીએ એમ છીએ. આશા કરું છું માં પાર્વતી સ્વર્ણગોરા રૂપે આપણા સૌના ઘરમાં પ્રવેશ કરે, આપણા સૌના હૃદયસ્થ જીવ ભાગમાં કે જીવ ભાગમાં કે શિવ ભાગમાં પ્રવિષ્ટ થઈને આપણને શિવ તત્વ સુધી લઈ જવા માટે અંગીકાર કરાવી શકે એ જ અભ્યર્થના સાથે નમો નમઃ.